સરહદ ડેરી દ્વારા કરેલ ઈટી થકી વધુ એક વાછરડીનો જન્મ. કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ સરહદ ડેરી દ્વારા માંડવી તાલુકાની કલવાણ વિસ્તારની દૂધ મંડળીમાં દૂધ ભરાવતા સભાસદ તથા માંડવી નગર સેવા સદનના સદસ્ય મંજુલાબેન શામજી લાલજી કેરાઈની ગાયમાં 1/10/2024 રોજ એમ્બ્રિયો ટ્રાન્સફર ઈટી કરવામાં આવ્યું હતું. આ વૈજ્ઞાનિક પ્રક્રિયાને તારીખ 2/7/2025 અભૂતપૂર્વ સફળતા મળતા એક તંદુરસ્ત વાછરડીનો જન્મ થયો છે. વાછરડી એકદમ તંદુરસ્ત છે અને 30 કિલો વજન ધરાવે છે. અત્રે નોંધનીય છે કે એમ્બ્રિયો ટ્રાન્સફરથી જન્મેલ આવી વાછરડીનું સારી રીતે જતન કરવાથી તે આવતા દિવસે અંદાજિત 25 થી 30 લીટર જેટલું દૂધ આપશે. સરહદ ડેરી દ્વારા ઓલાદ સુધારણા માટે અને પશુપાલકો વધુ દૂધ ઉત્પાદન કરી આર્થિક રીતે મજબૂત બને તે હેતુ સાથે સરહદ ડેરીના ચેરમેનના નેતૃત્વમાં સરહદ ડેરી તેમજ એનડીડીબીના સહયોગથી શરૂ કરાયેલ ઈટી ટેકનોલોજીના પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત ગાયોમાં ગર્ભ પ્રત્યારોપણ કરેલ, જેમાં 2/7/2025 તંદુરસ્ત વાછરડી જન્મેલ છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.